હેલો ડિયર એસ્પિરન્ટ્સ, વેલકમ ટુ શક્તિ આઈએસ એકેડમી. આજનો ન્યૂઝ છે કે મિશન આગમન તે કોને લોન્ચ કરેલું છે? તો એક પ્રાઇવેટ સેક્ટર ફર્મ છે, સ્પેસમાં કામ કરી રહ્યું છે, જે ફોર્મર સાયન્ટિસ્ટે બનાવેલી છે, સ્કાયરૂટ. એના સાયન્ટિસ્ટોએ બનાવેલું, તેનું નામ છે વિક્રમ-1. તો એના તરફ આપણે બધા જે કયા કયા ન્યૂઝ છે હાલમાં અને કયા આર્ટિકલ્સ છે જે સતત જે ન્યૂઝમાં છે એક દિવસથી, તે આપણે જોઈએ. રાઈટ, મિશન આગમન. તો આ લોન્ચ કર્યા બાદ ઇન્ડિયા કેવું છે? તો એક થર્ડ કન્ટ્રી બની ગયું વર્લ્ડની અંદર કે જેમાં પ્રાઇવેટ કંપનીએ સક્સેસફુલી લોન્ચ કરેલું ઓર્બિટલ રોકેટ. રાઈટ, આપણે જોતા હોઈએ છીએ કે ફાલ્કન છે, જે સ્પેસ એક્સ છે, જે બધું લોન્ચ કરતા હોય છે પ્રાઇવેટ સેક્ટર છે. હવે જે આ વિક્રમ-1 છે, રાઈટ, એ કઈ રીતે છે? તો એ 100% ઇન્ડિજિનિયસ બનાવેલું છે. બરાબર, ડિઝાઇન પણ અહીંયા કરેલું છે, બિલ્ડ કરેલું છે. તો બિલ્ડ કઈ રીતે કરેલું હતું? તો 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીથી બિલ્ડ કરેલું. એમાં એને કયું શું બિલ્ડ કરેલું? કાર્બન કોમ્પોઝિટ એરોસ્ટ્રક્ચર. આપણે આ તમે જોવો છો એ કાર્બન કોમ્પોઝિટ એરોસ્ટ્રક્ચર એને પણ બિલ્ડ કરેલું 3D પ્રિન્ટિંગથી. આ ખૂબ જ લાઇટ હોય છે, કોસ્ટ ઇફેક્ટિવ હોય છે અને સ્ટીલ કરતા જેમ વધારે મજબૂત જોવા મળે છે. રાઈટ, અને 3D પ્રિન્ટેડ લિક્વિડ એન્જિન ચેમ્બર પણ એને બનાવેલી છે 3D પ્રિન્ટેડ ટેકનોલોજીનો યુઝ કરીને. પછી લો અર્થ ઓર્બિટ્સની વાત કરીએ. હાલની અંદર શું છે જોવા મળે છે કે ઝાઝા બધા રોકેટ્સ હોય એ અત્યારે સ્મોલ રોકેટ્સનું લોન્ચ થાય છે. શા માટે? કારણ કે અત્યારે જરૂરિયાત એટલી વધી ગઈ છે બધી વસ્તુની, ટેકનોલોજીસની એટલી. તો લો અર્થ ઓર્બિટ્સમાં બધું રોકેટ્સ છોડવામાં આવે છે અને તે બધા કયા હોય? સ્મોલ રોકેટ્સ હોય. બરાબર, એ 100 થી 500 kg સુધીના, જે એફોર્ડેબલ અને રેપિડ ડેપ્લોયમેન્ટ થઈ શકે છે. જલ્દીથી બનાવી શકીએ અને જલ્દીથી આપણે એને રિલીઝ કરી અને ત્યાં લોન્ચ કરી શકીએ. પછી લિબરેટિંગ ઇસરો. ઇસરો બાય ટેકિંગ ઓવર રૂટીન લો અર્થ ઓર્બિટ. હવે લો અર્થ ઓર્બિટના આપણે જે વસ્તુ છે એનું રૂટીન જે ઇસરો પણ એમાં કામ કરતું હતું, પણ પ્રાઇવેટાઇઝેશનના થયા બાદ ઇનસ્પેસ છે, રાઈટ, પ્રાઇવેટાઇઝેશનના ઇનસ્પેસના હિસાબે અથવા તો ન્યૂ જે NSIL છે, તો એ બધાએ શું કર્યું કે આ બધી જે ટેકનોલોજીસ છે અને જે બધું ઉપયોગ છે એ ઇસરો કોને આપશે? પ્રાઇવેટ સેક્ટરને આપશે, જેથી કરીને ઇસરો જે સ્મોલ વ્હીકલ્સ લોન્ચ ન કરવા પડે અને ત્યારબાદ જે બીજા જે સ્પેસ સેક્ટરની અંદર જે છે પ્રાઇવેટ સેક્ટર ડેવલપ કરી શકે. રાઈટ, જેથી કરીને ઇસરો શું કરશે? એ ડીપ સ્પેસમાં એક્સપ્લોરેશન કરશે અને હેવી લિફ્ટ ઇન્ટરપ્લાનેટરી મિશન્સમાં ધ્યાન આપી શકશે. આપણે આ જોઈ ઇન્ટરપ્લાનેટરી ટ્રાન્સફર. તો કઈ રીતે ઇન્ટરપ્લાનેટરી ટ્રાન્સફર આપણે થાય છે? ધીરે ધીરે કરીને આપણે જે અર્થ હોય, આ માની લે કે આપણે અર્થ છે, તો એમાંથી આપણે ધીરે ધીરે એ બહાર નીકળી જાય ઓર્બિટની બહાર અને ક્યાં વહી જાય કે આપણે જે કોઈ પણ મિશન આપણે મોકલવા હોય ત્યાં આજુબાજુ કોઈ પણ એ પ્લાનેટ્સ હોય, એસ્ટ્રોઇડ્સ હોય, ત્યાં આપણે મૂકી શકીએ. એને શું કહેવાય? ઇન્ટરપ્લાનેટરી ટ્રાન્સફર. રાઈટ. પછી ટ્રેજેક્ટરી ઓફ ઇન્ડિયન સ્પેસ. સૌથી પહેલા આપણે ફર્સ્ટ જોઈએ તો 1962 ની અંદર આપણે શું બનાવેલું હતું? ઇન્કોસ્પાર. રાઈટ. પછી 1969 ની અંદર આપણે ઇસરો ફોર્મ કર્યું. આપણે કોઈ પણ કોલ્ડ વોર જે થતું હતું, ચાલતું હતું ત્યારે એ સમયની અંદર રશિયા, એક બાજુ રશિયાનો બ્લોક હતું અને સાઈડમાં બીજી બાજુ હતું US તરફનું. તો આપણે કોઈ પણ એની ટેકનોલોજીના યુઝ ન કર્યા વગર આપણે ખુદ ડેવલપ કરતા હતા. પછી ફેઝ 2 આવે છે 1980 થી લઈ 2000 સુધીનો, જેમાં આપણે ખુદ પોતાની રીતે આપણે ડેવલપ કરી છે. સ્મોલ લોન્ચ વેહિકલ્સ, રાઈટ, SLV, પછી ઓગમેન્ટેડ SLV છે, પછી ASLV છે, પછી પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ છે, પછી આપણે GSLV આપણે બનાવ્યું, રાઈટ, ઇનસેટ છે, અને એની અંદર આપણે સેલ્ફ રિલાયન્સ આપણને મળ્યું 2000 સુધીની અંદર. પછી ફેઝ 3 આવ્યો. હવે આપણે શું કર્યું? ડીપ સ્પેસ તરફ જવા માંડ્યા. સ્પેસમાં હવે ડીપ સ્પેસ તરફ
ફોર એક્ઝામ્પલ ચંદ્રયાન, ત્યારબાદ મંગલયાન, આફ્ટર કમિંગ ઓફ ધી ગવર્મેન્ટ, ન્યૂ ગવર્મેન્ટ, રાઈટ, ચંદ્રયાન 2. તો આપણે બધા ડીપ સ્પેસમાં જવા માંડ્યા છીએ. પછી ફેઝ 4 છે, એ શું છે? એ 2020 થી લઈને અત્યાર સુધીનો. એમાં આપણે શું જોયું કે પ્રાઇવેટાઇઝેશન ઉપર વધારે ફોકસ થયું. તો આપણે શું બનાવ્યું? ઇનસ્પેસ અને NSIL, જેથી કરીને શું થશે? પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ વધશે, રાઈટ, સ્પેસ સેક્ટરની અંદર. પછી એવું માનવામાં આવે છે કે આ જે સ્કાયરૂટ એરોસ્પેસ છે, રાઈટ, પ્રાઇવેટ જે છે, એ પેલી એવી સ્પેસની ટેક યુનિકોર્ન બનશે 2026 ની અંદર. પણ એ કોને બનાવેલું છે અને ક્યાં બનાવેલું છે? તો કે 2018માં ફોર્મ થયું હતું. તો ક્યાં? હૈદરાબાદની અંદર. અને એના ફાઉન્ડર્સ કોણ છે? કે જે ફોર્મર ઇસરોના સાયન્ટિસ્ટ છે, એ જ છે એના ફાઉન્ડર્સ. પવન કુમાર ચંદના, નાગભરત ડાકા, રાઈટ. પછી મિશનનું સ્ટેટમેન્ટ શું છે? કે સ્પેસ ફ્લાઇટ જે છે એ કઈ રીતે આપણે બધા સુધી પહોંચાડી, એક્સેસિબલ થઈ શકે, એફોર્ડેબલ થઈ શકે અને રિલાયબલ થઈ શકે. અને જે સ્કાય રૂટે છે, આપણે વાત આગળ આપણે જોયું તો જે બધા બેનિફિટ્સ આપણે 2020માં ગવર્મેન્ટે લીધા, એનો પૂરેપૂરા બેનિફિટ્સ એને મળ્યા છે સ્કાય રૂટને. પછી એનું વિક્રમ નામ, બરાબર. તો શા માટે આ નામ રાખવામાં આવ્યું છે? બધાને ખબર હશે. ઇન ધ નેમ ઓફ ઓનર ઓફ ડોક્ટર વિક્રમ સારાભાઈ, ધ ફાધર ઓફ ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામ. એના ઉપરથી નામ રાખવામાં આવ્યું છે વિક્રમ. પછી પેલોડની કેપેસિટી કેટલી છે? કે 350 કિલોની. અને ક્યાં સુધી લઈ જઈ શકશે? લો અર્થ ઓર્બિટ સુધી. પછી એના ડાયમેન્શન છે, આપણે જોઈએ 22 મીટર્સની એની ટોટલ એની લેન્થ છે. પછી મટીરિયલ્સમાં આપણે વાત કરી તો કે કઈ રીતે 3D પ્રિન્ટિંગથી બનાવેલું છે બધું. એમાં શું છે? કાર્બન કોમ્પોઝિટ સ્ટ્રક્ચર્સ ડેવલપ કરેલા છે, જે લાઇટર છે અને સ્ટ્રોંગર છે ટ્રેડિશનલ સ્ટીલ કરતા. શું આપણે બનાવેલું? કાર્બન કોમ્પોઝિટ સ્ટ્રક્ચર. જે શું કરે છે? એ લાઇટ વેઇટ છે, જેથી કરીને ફ્યુઅલ વધારે લઈ જઈ શકશે. એને કેરી ઓછું કરવું પડે તો એનું બરાબર, તો એનું પેલોડનું ફ્રેક્શન છે એ પણ વધી શકે એની અંદર. પછી આપણે શું એની અંદર યુઝ કર્યું છે? પ્રોપલ્શન આપણે સિસ્ટમ છે, કોઈ પણ જે રોકેટ્સ હોય આપણે લોન્ચ કરીએ એની અંદર પ્રોપલ્શન સિસ્ટમ હોય છે. તો સોલિડ હોય, લિક્વિડ હોય, રાઈટ. તો આની અંદર શું કરી છે આપણે યુઝ? તો કે 4 સ્ટેજીસ છે. કેટલા સ્ટેજીસ છે? 4 સ્ટેજીસ છે, જેમાં 3 સોલિડ છે અને 1 લિક્વિડ છે. હવે સોલિડ ફર્સ્ટ સ્ટેજની અંદર સોલિડ યુઝ કર્યો, સેકન્ડ સ્ટેજની અંદર સોલિડ યુઝ કર્યો અને થર્ડ સ્ટેજની અંદર સોલિડ યુઝ કર્યું. શા માટે? આપણે જોયું કે સોલિડ ફ્યુઅલ હોય એ શું આપે? મેક્સિમમ આપણને થ્રસ્ટ આપે છે, જેથી કરીને એટમોસ્ફિયરની જે ગ્રેવિટીમાંથી આપણે બહાર નીકળી જઈએ. પછી વાય સોલિડ? ટોટલ ફ્લેક્સિબિલિટી આપણી પાસે ન હોય, એન્જિન સ્ટાર્ટ બંધ કરી ન શકે. લિક્વિડમાં એ આપણને ફ્લેક્સિબિલિટી મળે છે, સોલિડમાં એવું બને નહીં. એક વખત ચાલુ થઈ ગયું પછી એ ચાલુ જ રહે સોલિડ. અને સોલિડ ફ્યુઅલની અંદર કેવું હોય કે એની સિમ્પલ ડિઝાઇન બનાવવાની હોય, સિમ્પલ ડિઝાઇન હોય, કોઈ એની અંદર કોમ્પ્લેક્શન ન હોય, જેથી કરીને કોસ્ટ સાવ ઓછો હોય અને રિલાયબિલિટી એની વધારે હોય અને ઇમિડિયેટલી આપણે બનાવી અને લોન્ચ કરી શકીએ. એટલા માટે આ 3 સ્ટેજીસ આપણે જે યુઝ કર્યા છે એ સોલિડ છે. અને જે ફોર્થ સ્ટેજ છે એ આપણે શું કર્યું છે? લિક્વિડ સ્ટેજ. શા માટે લિક્વિડ સ્ટેજનો યુઝ કર્યો છે? માની લઈએ કે હવે એક આ અર્થ છે, આ એનું ઓર્બિટ છે, એની ગ્રેવિટી છે. અહીંથી સ્પેસ ક્રાફ્ટ જે રોકેટ છે તે નીકળી ગયું. તો હવે જે આ નીકળી જાય
પછી અહીંયા જે બધું છે બધા પ્લાનેટ્સ આવેલા હોય, તો હવે આમાં કઈ જગ્યાએ અહીંયા એને એક્ઝેક્ટલી ત્યાં બેસાડવું એના ઓર્બિટની અંદર, એના માટે પ્રિસાઇઝનની જરૂર પડે. પ્રિસાઇઝનની જરૂર પડે કે તો એન્જિન ઓફ કરવું પડે, એન્જિન સ્ટાર્ટ પણ કરવું પડે, એટલે પ્રિસાઇઝ રીતે ઓર્બિટને અંદર બેસાડી શકીએ. પછી સેટેલાઇટનું ડેપ્લોયમેન્ટ આરામથી થઈ શકે અને એક્ઝેક્ટ ઓર્બિટનું કરેક્શન આપણને અંદર મળે, જેથી કરીને આપણે લિક્વિડ ફ્યુઅલની અંદર યુઝ કર્યો છે. પછી આ જે મિશન છે એનું ઇવોલ્યુશન આપણને કઈ રીતે આપણને જોવા મળે છે, તો 2022 ની અંદર આપણે લોન્ચ કર્યું હતું વિક્રમ એસ. પણ એ મેઇન શું હતું, એ એક એનો પર્પસ હતો ટેકનોલોજીને ખાલી ડેમોન્સ્ટ્રેટ કરવા માટે જ નો જ હતો, રાઈટ. પછી એ ફ્લાઇટ હતી, ટેકનોલોજીને ખાલી ડેમોન્સ્ટ્રેટ કરશે શું હશે કે ટેમ્પરરી સ્પેસ ફ્લાઇટ, રાઈટ. અને ફૂલ રેવોલ્યુશન પણ, આખું એક રિવોલ્યુશન પણ કરી શકતું નથી, જેથી કરીને શું કહેવાય, એ કયું હતું એનું ક્લાસિફિકેશન, સબ ઓર્બિટલ કહેવાતું એને. અને એની વેલોસિટી કેવી હતી, લોઅર સ્પીડ થ્રેશહોલ્ડ. હવે સાથે અત્યારે આપણે નવું જોઈ છીએ વિક્રમ 1, એ શું છે કે એનો મેઇન ફ્લાઇટ પ્રોફાઇલ શું છે કે લો અર્થ ઓર્બિટમાં પહોંચી જવું, રાઈટ. અને આ ટેકનોલોજીકલી ખાલી ડેમોન્સ્ટ્રેશન નથી, એનો પર્પસ શું છે, ફૂલી ઓપરેશનલ કોમર્શિયલ મિશન છે એક. અને આપણે જોઈ ઓર્બિટલ્સની અંદર મૂકશે, બરાબર, તો એ શું કહેવાય, ઓર્બિટલ મિશન પણ કહેવાય. અને એની વેલોસિટી કેવી છે, આપણે જોયું હતું સોલિડ ફ્યુઅલનો યુઝ કર્યા 3 સ્ટેજની અંદર અને 4th લિક્વિડ ફ્યુઅલ. તો હાઈ સ્પીડ છે અને એ એચીવ કરે છે નેસેસરી ઓર્બિટલ વેલોસિટીને આ ફ્યુઅલના હિસાબે, રાઈટ. તો આ મેજર ડિફરન્સ હતા જે 22માં લોન્ચ કરેલું હતું વિક્રમ એસ અને વિક્રમ 1 ની અંદર. આ ફક્ત ખાલી એક હતું ટેકનોલોજીકલ ડેમોન્સ્ટ્રેશન માટે, આ હતું કમ્પ્લીટલી કે ઓપરેશનલ કોમર્શિયલ મિશન જ છે. પછી એની અંદર શું ટેકનોલોજીકલનું ડેમોન્સ્ટ્રેશન અને એના પેલોડ્સ, તો આવા બધા પેલોડ્સ એની અંદર યુઝ કરેલા છે, ગ્રહ સ્પેસ, સોલરસ સેટેલાઇટ, કોમર્સવર સ્પેસ, એમ્બ્રેસ, જર્મન પેલોડ્સ કયા છે, UD3FP, MD3RN, આજે પ્રિલિમ્સમાં પૂછાઈ શકે. જર્મન પેલોડ્સ છે, કોસ્મો સર્વ છે, રાઈટ. પછી કોસ્મોસ ડાયમંડ્સ છે, કોસ્મોસ બ્લૂમ છે, અથવા તો માઇક્રો આર્ટ ટ્રિબ્યુટ છે, રાઈટ. જેને ક્રુશિયલ જે ડેટા છે જનરેટ કરશે વિક્રમ 1 ની અંદર અને આપણને ઇન્ફોર્મેશન મળશે. પછી નરેન્દ્ર મોદીએ શું કીધું છે, ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ, તો એક આ ડિફાઇનિંગ મોમેન્ટ છે ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામ માટેનો, ઓપનિંગ ન્યૂ ફ્રન્ટિયર્સ, યુથ જે છે ઇનોવેટ કરે છે ફિયરલેસલી, રાઈટ. હવે જે સ્કાય રૂટના જે છે CEO પવનકુમાર, એ શું કહે છે, એ કહે છે કે આ એક 100% ડિઝાઇન્ડ ઇન ઇન્ડિયા છે રોકેટ છે, 100% મેડ ઇન ઇન્ડિયા રોકેટ છે, અને 100% જે છે એ ઇન્ડિયન પીપલ દ્વારા જ બનાવેલું છે. અને એમાં 0 ડિલે થયું છે ઇન સ્પેસમાં. આપણે જે વાત કરી કે 2020 ની અંદર રિફોર્મ્સ આવ્યા, ઇન સ્પેસ અને NSIL બનાવ્યું એમાં, પણ ઇન સ્પેસ એમાં કોઈ જાતનું એને ડિલે કરેલું નથી, રાઈટ. એ આવી વાત કરેલી છે એને. પછી આપણે વાત કરી કે લો અર્થ ઓર્બિટ, ઈસરોએ આ જે સ્પેસ છે એ ફ્રી કરી દીધી પ્રાઇવેટ સેક્ટર માટે. શા માટે? કારણ કે એમાં સ્મોલ રોકેટ્સ બધા વેહિકલ્સ બધા લોન્ચ કરવા પડે, જ્યારે ઈસરોનું ધ્યાન એમાં રહેતું નથી, કારણ કે એમને ઘણા બધા મોટા ટાસ્ક એની પાસે છે. ઇન્ટરપ્લાનેટરી મિશન્સ આપણે જોયા, હ્યુમન સ્પેસ ફ્લાઇટ આપણે જોઈ, પછી ત્યારબાદ આપણે જોયું કે કઈ રીતે આપણે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પણ કઈ રીતે એને કોન્ટ્રીબ્યુટ કરવું છે, રાઈટ. તો અને માર્કેટમાં શું છે અત્યારે કે ગ્લોબલ ડિમાન્ડ છે અત્યારે સેટેલાઇટની કે 100 થી 500 kg વેઇટની, અને એ ક્લાસ અત્યારે એક્સપેન્ડ કરે છે. શા માટે? કારણ કે એની ડિમાન્ડ છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આપણે જે એકારે બધી ઘરની અંદર બધી વસ્તુ હોય ઇન્ટરનેટ આરે કનેક્ટ કરીએ અને પછી આપણે કંટ્રોલ કરી શકીએ, એને શું કહેવાય, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, એની ડિમાન્ડના હિસાબે. પછી અર્થ ઓબ્ઝર્વેશન અને રિમોટ સેન્સિંગ માટે, ક્લાઇમેટ ચેન્જને આપણે જોઈ છીએ તો શું થાય છે, અર્થનું ઓબ્ઝર્વેશન કરવું પડે. પોલાર જે આઈસ છે, હમણાં આપણે જોયું હતું એક પોલાર આઈસ છે એ કઈ રીતે પીગળી ગઈ થોડા વર્ષમાં, રાઈટ. પછી એગ્રીકલ્ચર છે,
અનસર્ટેનિટી જોવા મળે છે, અલનીનો લાનીના, રાઈટ. વેધરનું ફોરકાસ્ટિંગ, કન્ટિન્યુઅસલી વેધરને નિગરાની એની ઉપર રાખવી પડે. પછી ડિફેન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ કામ કરે છે. તો આટલી બધી વસ્તુ છે જેથી કરીને આપણે લો અર્થ ઓર્બિટની ડિમાન્ડ વધતી જાય છે. પછી આપણે જોયું ઈસરો છે પેલા કયા કયા કામ કરતા હતા, કે ડીપ સ્પેસ મિશનમાં તો કામ કરે જ છે. ચંદ્રયાન, મંગલયાન, રાઈટ. પછી હેવી સેટેલાઇટ્સ પણ બનાવે છે, જીએસએલવી માર્ક 3. પછી એની અંદર લઈને ઘણી બધી પેલોડ્સ આપણે જતા હોય. પછી સ્મોલ રૂટીન સેટેલાઇટ્સ પણ લોન્ચ કરતું હતું પહેલા પાસ્ટની અંદર. તો ઈસરો એક જ બધી વસ્તુ મેનેજ કરે તો એની કેપેસિટીની લિમિટ્સ આવી જાય અને કોમર્શિયલ જે લોન્ચેસ હોય એને ડીલે થતું હતું. તો હવે ફ્યુચર કેવું છે કે જે સ્મોલ સેટેલાઇટ છે લો અર્થ ઓર્બિટ્સમાં, એ પ્રાઇવેટ સેક્ટર કામ કરશે એની અંદર, રાઈટ. અને ઈસરો છે એને આખું શું કામ કરશે? એ ફક્ત કામ કરશે એક્સપ્લોરેશન માટે, ઇન્ટરપ્લાનેટરી હેવી લિફ્ટ માટે, અને જે બધા રિસોર્સિસ છે એને મળશે એ શેમાં યુઝ કરશે? સાયન્ટિફિક રિસર્ચની અંદર, રાઈટ. સ્કાય રૂટ એરોસ્પેસ ફર્સ્ટ ઓર્બિટલ લોન્ચ. ત્યારબાદ આપણે જોઈએ તો અગ્નિકુલ કોસ્મોસ છે, ધ્રુવા સ્પેસ છે, ગેલેક્સી આઈ છે, બેલેટ્રિક્સ એરોસ્પેસ છે, પિક્સેલ છે અને દિગંતારા પણ છે. અને આ શું ચેન્જ કરે છે કે પ્રાઇવેટાઇઝેશન નો બેનિફિટ થયો છે બધાને અને ડેવલપ થાય છે ધીરે ધીરે કરીને બધું. પછી આપણને કોમર્શિયલ હર્ડલ્સ શું જોવા મળશે આની અંદર? એમ કે છે કે કોમર્શિયલ હર્ડલ્સ તો કે સ્પેસ એક્સ છે, એના દ્વારા કોમ્પિટિશન છે, બરાબર. રોકેટ લેબ છે, પછી ફાયરફ્લાય એરોસ્પેસ છે, અને ચાઇનીઝ પ્રાઇવેટ કંપનીઝ છે એ સતત લોન્ચ કરતું રહે છે. તો આ બધી કોમ્પિટિશન ઇન્ડિયન્સ જે બધી સ્પેસ સેક્ટર છે એને પ્રાઇવેટ સેક્ટર છે એને મળશે કોમ્પિટિશનમાં. પછી પ્રાઇઝમાં હવે સ્પેસ એક્સ છે એ શું યુઝ કરે છે? એ રીયુઝેબલ લોન્ચ વેહિકલ છે બધા યુઝ કરે છે, તો એની કોસ્ટ સાવ ઓછી ઘટતી જાય છે, રાઈટ. તો કસ્ટમર્સ હોય એ સૌથી પહેલા શું જોવે? માની લો કે કોઈ પણ કન્ટ્રીઝ હોય તો એની ચીપેસ્ટ ઓપ્શન જ જોવે, કારણ કે સ્પેસ એક્સ છે એ સાવ ઓછામાં ઓછા ખર્ચે લોન્ચ કરી આપે. તો ઇન્ડિયા છે સામે સ્કાય રૂટ છે, કોસ્મોસ છે, દિગંતરા, તો એને બધી ટેકનોલોજીને પણ એ ડેવલપ કરવી પડશે ભવિષ્યની અંદર, રાઈટ. પછી રિલાયબિલિટી. એક આપણે જોયું કે સ્કાય રૂટે એક વિક્રમ 1 લોન્ચ કરી દીધું, સક્સેસ છે, પણ એક સિંગલ સક્સેસને આપણે કન્વર્ટ કરવું હોય સફળતાની અંદર તો બહુ મુશ્કેલ છે, કારણ કે રિલાયબલ રહેવું પડે, બરાબર. ઇન્ટરનેશનલ કસ્ટમરનો કોન્ફિડન્સ જીતવો પડે અને ઇન્સ્યોરન્સનો પણ સપોર્ટ એને મળવો જોઈએ. પછી ગ્લોબલ જીઓપોલિટિક્સમાં ઇન્ટરનેશનલ આપણે જોઈએ છીએ કે વોર ચાલુ હોય છે તો એમાં ઘણા બધા સેન્કશન્સ લાગી જાય છે. તો સેન્કશન્સ લાગે તો કન્ટ્રીને શું કરે? પ્રિવેન્ટ કરે છે કોન્ટ્રાક્ટ કરવા માટે, રાઈટ. અને બધી વસ્તુ શું થાય છે? ડીલે થઈ જાય છે. તો આવા પ્રોબ્લેમ્સ પણ જોવા મળે છે. પછી ફ્યુચર શું છે? નેક્સ્ટ ફેઝ. હવે એક સિન્થેસિસ આપણે જોઈએ, ફ્યુચર રોડ મેપ અને નેશનલ એની અંદર શું ઇમ્પેક્ટ પડશે. નેક્સ્ટ ફેઝની અંદર આપણે જોઈએ તો વિક્રમ 2 છે કે 1000 કિલોનું કેપેસિટી લઈને લો અર્થ ઓર્બિટમાં જશે. પછી હોરાઇઝન એનો ગોલ છે શું છે? રીયુઝેબલ બુસ્ટર્સ, બરાબર, અપર સ્ટેજમાં, જેથી કરી લોન્ચ કોસ્ટ સાવ ઘટી શકે. સ્ટ્રેટેજિકલી આપણે શું કામ આ કરવું જોઈએ? કે આપણી ફોરેન ઉપર ડિપેન્ડન્સી ઘટી જાય અને નેશનલ સિક્યુરિટી ને આપણને ફાયદો મળે અને આપણને સ્ટ્રેટેજિક ઓટોનોમી મળે, એટલા માટે આ જરૂરી છે. પછી ઇકોનોમિકલી કે આપણે બધા આપણે જે બધી વસ્તુ છે એ લોન્ચ કરીએ, જેથી કરીને ઇન્ટરનેશનલ જે કોમ્યુનિટીઝ છે, કસ્ટમર્સ છે, એની અંદર કોન્ફિડન્સ વધે અને આપણને જાજુ બધું ઇન્વેસ્ટમેન્ટ આની અંદર મળે, રાઈટ. જાજુ ઇન્વેસ્ટમેન્ટ મળે તો શું થાય?
હાઈ સ્કિલ્ડ મેન્યુફેક્ચરિંગ જોબ્સ પણ ઇનડાયરેક્ટલી ક્રિએટ થશે આની અંદર. પછી થર્ડ આપણે જોઈ ટેકનોલોજીકલ. આપણે જોઈ તો આપણે જોયું કાર્બન જે છે આપણી પછી ડેવલપ કરેલું એને કાર્બન કોમ્પોઝિટ મેન્યુફેક્ચરિંગ આપણે બનાવેલું મટીરિયલથી સ્ટીલ કરતાં પણ ખૂબ જ મજબૂત છે. તો એ ટેકનોલોજી આપણે ડેમોન્સ્ટ્રેટ કરીએ છીએ એની અંદર, તો એ પણ થશે એની અંદર. અને ફોર્થ છે ઇન્ડિયાની પોઝિશન છે એ પ્રીમિયર રિલાયેબલ જે એફોર્ડેબલ ડેસ્ટિનેશન રહેશે. કોના કોના માટે, કયા કયા કન્ટ્રીઝ માટે અથવા કોન્ટિનેન્ટ્સ માટે? તો કે જે એશિયા છે, આફ્રિકા છે, યુરોપ છે અને ગ્લોબલ સ્ટાર્ટઅપના છે એના માટે. રાઈટ. તો આજનો આખો જે ટોપિક હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે. તો તમે પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જાજા બીજા વિડીયોઝ માટે અમે તમને ફ્રીલી કન્ટેન્ટ પ્રોવાઈડ કરી શકીએ. સો થેન્ક યુ સો મચ.